ગુજરાતમાં હંમેશા ઓછું જ ભણવામાં આપણે રસ લીધો છે અને એનો આપણે પરિણામ આપણે ઇવન વકીલના ક્ષેત્રોમાં ભોગવીએ છીએ. બધા કાયદા લખાય છે અંગ્રેજીમાં અને આપણે ગુજરાતી વર્ઝન લેવું પડે છે અને ઘણીવાર ટ્રાન્સલેશન યોગ્ય નથી હોતું અને કાયદાનું અર્થઘટન યોગ્ય નથી થતું. ત્યારે ચીફ જસ્ટિસની વિનંતીથી એક સુઓ મોટો પિટિશન દાખલ થઈ છે. ચીફ જસ્ટિસને ન બોલાવવા હોય તો કંઈ વાંધો નહીં, પણ શી ઇઝ રિયલી કન્સર્ન કે ગુજરાતના વકીલો ભેગા થાય અને એને માટે કંઈક પોઝિટિવ કામ થાય. એટલે એડવોકેટ જનરલ સાહેબ, પી.કે. જાની સાહેબ, અંશિન દેસાઈ અને મને સાથે રાખી અને એક કમિટી નક્કી કરી છે. મોટાભાગના ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે કે એ જે એજ્યુકેશનના લેક્ચર્સ ચાલુ થશે એ દરેક ડિસ્ટ્રિક્ટ બહાર પોતાના પણ કરશે અને હાઈકોર્ટથી જે રેકોર્ડેડ આખા જે પ્રોગ્રામ થશે એ પણ અમે ટૂંક સમયમાં ચાલુ કરવાના છીએ. તમામ જિલ્લાના સિનિયર વકીલો જે લોકો પાસે દરેક સબ્જેક્ટ પર સારા સારા ટોપિક રેડી છે એ લોકોને અમે આમંત્રણ આપીશું. એ બધું અમે યુટ્યુબ પર રેડી કરી અને દરેકને પોતાના ફોનમાં, અત્યારે બધાની પાસે ફોન હોય છે, મળી રહે અને મુસાફરીની દોડાદોડી ના થાય એ રીતે આપણે એજ્યુકેટ પણ કરવા માગીએ છીએ, જેથી કરીને એક સ્ટાન્ડર્ડ ઊંચું જાય. એવું ચીફ જસ્ટિસનું પોતાનું મંતવ્ય છે. એટલે ચીફ જસ્ટિસને પણ બોલાવવા એવું સજેશન ઓરિજિનલી મારું જ હતું કે વેન શી ઇઝ કન્સર્ન. અને અત્યારે તમે જોતા હશો કે જ્યાં જ્યાં નવી કોર્ટો થાય છે ત્યાં વકીલો માટેની ફેસિલિટી બરોડામાં બહુ મોટો પ્રશ્ન થયેલો અને હડતાલ કરવી પડેલી.